નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવિન ગોપિયાણી આપનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આપણે ઘણા બધા જ ધંધાકીય પર્યાવરણના મુદ્દાઓને લઈને આજે એક એમાં જ નવો જે મુદ્દો છે રાજકોષીય નીતિ। તો જે રાજકોષીય નીતિ છે એના વિશે થોડીક અગાઉના ટોપિકમાં આપણે ચર્ચા કરી હતી કલ્યાણ રાજ્યના સંદર્ભમાં, પણ જ્યારે આપણે ધંધાકીય પર્યાવરણના સંદર્ભમાં જોઈએ છે એમાં પણ ખાસ કરીને ભારતમાં, તો ભારતમાં ધંધાકીય જે પર્યાવરણ ચાલી રહેલું છે એમાં જે રાજકોષીય નીતિની અસરો કેવી રીતના કામ કરતી જોવા મળે છે, એ હકારાત્મક છે કે નકારાત્મક છે, સરકારના એવા રાજકોષીય કયા જે પગલાઓ હશે કે જેનાથી આપણી જે ભારતીય ધંધાકીય પર્યાવરણની પરિસ્થિતિ હશે એ વિસ્તરતી પામશે, અર્થતંત્ર છે એ ગતિશીલ બનશે। તો આવા દરેક પ્રશ્નોના લઈ અને એક એક જવાબ છે એ શોધવાનો પ્રયત્ન કરીએ। તો સૌથી પહેલા જ જે મુદ્દો આપેલો છે રાજકોષીય નીતિ। હવે અગાઉ જ્યારે આપણે જોઈ ગયા હતા રાજકોષીય નીતિને ફિસ્કલ પોલિસી તરીકે ઓળખવામાં આવે છે, આવો આપણે એક અભ્યાસ કર્યો હતો જેમાં સરકારની તિજોરી એવું પણ એક નિરૂપણ કર્યું હતું, આવો એક શબ્દ છે આપણને મળતો આવે છે। તો એ સરકારની તિજોરી છે એ કઈ રીતના કામ કરે છે, જેમાં આપણે બે ખાતાઓ લઈ શકીએ, એક જમા બાજુ અને એક ઉધાર બાજુ। કેટલીક સરકાર પાસેથી આવકો પ્રાપ્ત થાય છે ને કેટલીક જે જાહેર વસ્તુઓ છે એ ઉત્પાદન એનું જ્યારે સર્જન કરવાની વાત આવે, અર્થતંત્રમાં વિકાસની વાત આવે ત્યારે એમાં ખર્ચ પણ ઘણો બધો કરવો પડશે, કારણ કે આપણે કીધું હતું કલ્યાણ રાજ્યમાં જાહેર ખર્ચ જેમ જેમ વધતો જશે તેમ તેમ એ બધી વસ્તુઓ છે એમાં પણ વિસ્તરણ પામશે। તો આવી એક બાબતને લઈને એની અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી, એ જ વસ્તુ ફરી પાછી આપણે પ્રસ્થાનમાં પણ એ જ મુદ્દાઓને લઈને જોયા। હવે આપણો જે મેઇન પ્રશ્ન છે કે તેની જ્યારે ધંધાકીય પર્યાવરણ ઉપર અસર પડશે એ અસર કેવી રીતના પડી શકે છે। તો રાજકોષીય નીતિનો તો આપણે જે પ્રસ્તાવના હતી એની માહિતી તો પ્રાપ્ત કરી। હવે રાજકોષીય નીતિના ચોક્કસ સાધનો છે, સરકાર આ સાધનોનો ચોક્કસ સ્વરૂપે ચોક્કસ સમયે ઉપયોગ કરે છે। તેજી અને મંદી જેવા એને ડામવા માટે પણ સરકાર છે આવા પ્રયત્નો કરે છે, આવી પરિસ્થિતિઓને સર્જન ન થાય, વધુ ને વધુ ફુગાવો ન સર્જાય, આવા બધા પગલાઓ છે એ લેવા માટે રાજકોષીય નીતિના સાધનો, જેને આપણે સરકારના હથિયારો કહીએ છીએ કે અર્થતંત્રને કેવી રીતના સાંકળીને રાખી શકે, તો એ બધા જ મુદ્દાઓને લઈ અને કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે એની સૌપ્રથમ ચર્ચા કરીએ। તો એ મિત્રો જે સાધનોની વાત કરશું એ જુદા જુદા 4 સાધનો છે। સૌથી પહેલું સાધન હશે કરવેરાઓ, કારણ કે સરકાર પાસે મુખ્યત્વે જે આવક છે એ છે કરવેરા। હવે કરવેરા કેવી રીતના અને કયા કયા હશે એની ચર્ચા આપણે વિસ્તારથી જ્યાં સુધી વાત કરશું। બીજો મુદ્દો છે જાહેર ખર્ચ, ત્રીજો મુદ્દો છે જાહેર દેવું અને ચોથા મુદ્દાની ચર્ચા કરશું ખાધ પુરવણી। તો સૌપ્રથમ આપણે એ યાદ રાખવાનું છે કે રાજકોષીય નીતિના મુખ્યત્વે સાધનો કયા કયા છે। તો આ 4 સાધનો છે જેની આપણે ચર્ચા કરી, તે ચારેય સાધનોને આપણે હવે વિસ્તારથી અભ્યાસ કરશું। તો સૌથી પહેલા આપણે વાત કરી હતી કરવેરાની। તો કરવેરા છે એ ઘણી વખત આપણે કરબોજની દ્રષ્ટિએ જોતા હોય છે કે અમુક કરવેરા એવા હોય કે જેનો કરબોજ આપણે અન્ય પર ખસેડી શકીએ છીએ અને અમુક કરવેરા એવા હોય છે કે જેનો કરબોજ આપણે અન્ય પર નથી ખસેડી શકતા। આ બેને લઈને જ આપણે બે જુદા જુદા કરવેરાને લઈએ છીએ। જ્યારે નથી ખસેડી શકતા એ છે પ્રત્યક્ષ, કે જે આપણો કરબોજ છે ને આપણે જ એને ઉઠાવવાનો છે, અને અન્ય પર ખસેડી શકીએ છીએ એવા કયા હશે પરોક્ષ વેરા। સૌથી પહેલા વાત કરશું આપણે પ્રત્યક્ષ કરવેરા, જેમાં આવક વેરો એક આવી શકે, આ જે વેરો છે એ આમાં આવી શકે છે આવક વેરો। ત્યાર પછી એમાં આવક વેરાની વાત કરશું, એમાં પ્રત્યક્ષ જે બાબત છે એને લઈને જ આપણે જોશું કે પ્રત્યક્ષ વેરાનો વધારો થાય કે ઘટાડો થાય, એની ઇફેક્ટ જે ધંધાકીય પર્યાવરણ છે એના ઉપર કઈ રીતના કામ કરતી જોવા મળે। તો માની લ્યો કે જ્યારે પ્રત્યક્ષ કરવેરા છે એમાં વધારો થાય તો સૌથી પહેલો જ મુદ્દો શું થાય છે, લોકોની જે આવક છે એના પર કાપ મુકાય છે, કારણ કે મોટો ભાગ છે હવે આવકનો એક એમાં વહી જશે તો કે કરવેરાના સ્વરૂપે વહી જશે। એટલે પહેલી જ વસ્તુ કે લોકોની જે આવક છે એમાં કાપ મુકાય છે। હવે એ કાપ મુકાશે એનાથી શું થશે તો કે ખર્ચ માટેની જે આવક હશે એ ઓછી થશે, એટલે કે ઘટાડો આવશે। સ્વાભાવિક છે કે આવકમાં જો કાપ મુકાય તો એના માટે જે એક નવું જ પરિબળ હોય ખર્ચ માટેનું, એ પણ શું થવાનું છે, ઓછું થવાનું છે। જ્યારે વ્યક્તિગત હોય કે સમગ્ર સમાજનું ખર્ચ હોય, એ ખર્ચમાં જ્યારે ઘટાડો આવશે ત્યારે તેની માંગમાં પણ ઘટાડો આવશે, વસ્તુ અને સેવાની જે માંગ છે એ ઘટે છે, કારણ કે લોકો પાસે ખર્ચવા માટેની જે રકમો છે, આવક છે એ હવે ઓછી હોય છે। એટલા માટે માંગમાં ઘટાડો થતા ધંધાકીય પર્યાવરણ છે એવું બને કે જ્યાં નવા ધંધા ઉદ્યોગ સ્થાપવાની વાત કરીએ તો એનો ઉત્સાહ છે એ ઘટતો જાય છે।
તો મિત્રો, પ્રત્યક્ષ કરવેરામાં સરકાર દ્વારા જ્યારે વધારો કરવામાં આવે ત્યારે ધંધાકીય પર્યાવરણ ઉપર કંઈક આવી ઇફેક્ટ છે આપણે જોઈ શકીએ છીએ. એ જ ઇફેક્ટ હવે જોઈએ કે જ્યારે કરવેરામાં ઘટાડો થાય પ્રત્યક્ષ કરવેરામાં, ત્યારે એની ઇફેક્ટ ધંધાકીય પર્યાવરણ પર કઈ રીતના કામ કરે છે. સૌથી પહેલું છે, લોકોની જે ખર્ચવાની આવક છે એ હવે વધુ થાય છે. કારણ કે હવે બહુ મોટો હિસ્સો છે એ આપણે કરવેરા સ્વરૂપે નથી દેવાનો, લોકોના હાથ ઉપર જ આવક પડી રહે છે. એટલે પહેલી જ વસ્તુ કે લોકોની જે ખર્ચવાની આવક છે એ વધુ થશે. એનાથી ફાયદો શું થશે તો કે માંગ છે, પછી વ્યક્તિગત હોય કે સમગ્ર સમાજની માંગ હશે, આમાં પણ શું આવે છે, વધારો આવે છે. એટલે કે માંગમાં વધારો થાય છે. જ્યારે સમગ્ર માંગ જે છે એમાં વધારો આવે ત્યારે ઉત્પાદન, આવક અને રોજગારી આ એક એવી જે ટીવાય છે કે એના ત્રણ પાયા છે એ માંગના વધારાની સાથે જ કામ કરતા જોવા મળે છે. તો આ ત્રણેય પરિસ્થિતિમાં હવે શું થાય છે, વધારો થાય છે. આ વધારો આર્થિક વિકાસને આગળ ધપાવે છે, આગળ લઈ જવા માટે પ્રયત્ન કરે છે, અને તેથી જ ધંધાકીય જે પર્યાવરણ છે એનું ક્ષેત્ર છે એ હવે કેવું પામે છે, વિસ્તરણ પામે છે. તો હવે પ્રત્યક્ષ વેરા જે હતા એમાં વધારો અને ઘટાડો ધંધાકીય પર્યાવરણ ઉપર કેવી ઇફેક્ટ કરે છે એના બંને મુદ્દાઓને લઈ અને આપણે ચર્ચા કરી. હવે એનો જ એક બીજો મુદ્દો હતો પરોક્ષ કરવેરો, જેમાં વેચાણ વેરો અને ઉત્પાદન વેરો આવે છે. આમ તો બીજા અન્ય વેરાઓ છે, આપણે અહીંયા ઉદાહરણ સ્વરૂપે થોડા જ એના મુદ્દાઓ છે એ લીધેલા છે. તો પરોક્ષ જે કરવેરા હોય છે એમાં પણ વધારો અને ઘટાડો છે એ ધંધાકીય પર્યાવરણ ઉપર કેવી ઇફેક્ટ કરે છે એને લઈને ચર્ચા કરીએ. તો સૌથી પહેલું છે, વધારો જ્યારે થાય ત્યારે શું થશે તો કે વસ્તુ અને સેવાના ભાવ વધે. કારણ કે પરોક્ષ વેરા છે એ જે વેચાણ વેરો, ઉત્પાદિત થતી વસ્તુ છે એના ઉપર લાગતો વેરો છે એક પ્રકારનો. એટલે કે વસ્તુ અને સેવા શું થવાની છે, મોંઘી થવાની છે. આ વસ્તુના જે કંઈ ભાવ વધવાના છે એ ભાવ વધારો કોને ભોગવવો પડે છે, ગ્રાહકને ભોગવવો પડે છે. કારણ કે એ બધા ટેક્સ છે એ સીધા વસ્તુ કે સેવામાં જ્યારે લાગે છે એનો મોટા ભાગે જે ભરવાપાત્ર બનતા હોય છે એ ગ્રાહક હોય છે. આપણે એમ કહેતા હતા કે પરોક્ષ વેરો બીજા ઉપર ખસેડી શકીએ, પરંતુ આ જે વેરો છે એ આપણે ઉત્પાદન કે વેચાણ વેરો ભરવો જ પડતો હોય છે. ગ્રાહકની વાસ્તવિક આવક છે એ હવે ઘટતી જોવા મળે છે. કારણ કે મોટા ભાગના જે આવક છે એ કોના પાછળ ખર્ચાય છે તો કે આ વધારાના જે ટેક્સ લાગ્યા હતા વસ્તુ ઉત્પાદનમાં એના પર જતી રહેશે. ગ્રાહકની વાસ્તવિક આવક ઘટે એટલે કે અસરકારક જે અર્થતંત્રમાં માંગ થવી જોઈએ એ માંગમાં પણ શું આવે છે, ઘટાડો આવે છે. અને એ માંગ ઘટતા જ ધંધાકીય પર્યાવરણ છે એમાં માઠી અસર શરૂ થઈ જાય છે. એટલે અહીંયા જ્યારે પરોક્ષ વેરો છે એ વધારવામાં આવે એની જે ધંધાકીય પર્યાવરણ પર અસર છે એ પણ કેવી છે, માઠી અસરો છે. તો પહેલી વસ્તુ એ કે વધારો થાય. હવે માની લ્યો કે જ્યારે સરકાર દ્વારા પરોક્ષ વેરા છે એ ઘટાડવામાં આવે તો તેની ઇફેક્ટ શું થાય તો સૌથી પહેલું છે કે આના ઘટાડાની સાથે જ વસ્તુ અને સેવાના ભાવમાં શું આવે છે, ઘટાડો આવે છે. વસ્તુ અને સેવાનો ભાવ જેવો ઘટે એટલે કે ગ્રાહકની માંગ છે વધે છે. કારણ કે માંગના નિયમમાં એવું છે કે કિંમત ઘટતા શું થાય છે, માંગમાં વધારો થાય છે. એટલે કે ગ્રાહક છે એની હવે આવક વધવાની સાથે માંગમાં શું થાય છે, વધારો કરે છે. આ વધારાની સાથે જ ઉત્પાદન, રોજગારી અને આવક છે એ અર્થતંત્રમાં ગતિશીલતા ફૂંકે છે. એટલે કે હવે આ ત્રણેય વસ્તુ છે સતત ઉત્પાદનની પ્રક્રિયામાં કામે લાગી જશે. એ ત્રણેય થતા અર્થતંત્ર કેવું બને છે, વિકાસ પ્રેરક બનતું જોઈ શકાય છે. અને જ્યારે વિકાસ પ્રેરક બને ત્યારે ધંધાકીય પર્યાવરણ પર આ પરોક્ષ વેરાની જે અસરો હોય છે કેવી હોય છે, સાનુકૂળ અસરો જોઈ શકાય છે. તો અહીંયા પ્રત્યક્ષ અને પરોક્ષ જે કરવેરા હતા તેમાં પણ એનો વધારો અને ઘટાડો ધંધાકીય પર્યાવરણ પર કેવી ઇફેક્ટ કરે છે એના વિશેની સૌપ્રથમ આપણે ચર્ચા લીધી. હવે ત્યાર પછીનો જે બીજો મુદ્દો છે, જાહેર ખર્ચ. મિત્રો, જાહેર ખર્ચ એટલે શું તો આપણે ખ્યાલ છે કે સરકાર દ્વારા જે કોઈ વસ્તુઓ કે સેવાઓ છે એને ઉપલબ્ધ કરવામાં આવે છે એને જાહેર ખર્ચ કહેવામાં આવે છે. તો એ જાહેર ખર્ચનો જ્યારે વધારો થાય અથવા તો ઘટાડો થાય એ કઈ બાજુએ આપણે જોઈ શકીએ છીએ એને આપણે લઈને ચર્ચા કરીએ. તો માની લ્યો સરકાર છે એ જાહેર ખર્ચ જો વધુ કરે એટલે કે વધારો કરે તો એમાં સૌથી પહેલું છે લોકો હોય, કંપની હોય અને નાણાકીય સંસ્થાઓ હશે. આ બધા જ પાસે એક આવક છે એનું નવું સર્જન થતું જોવા મળશે. એટલે કે આવક વધે છે. આ બધા જ પાસે આવક વધવાથી શું થશે તો કે વધારાની જે આ આવક હશે એનાથી વપરાશી ખર્ચ અને મૂડીરોકાણ ખર્ચમાં શું થાય છે, વધારો થાય છે. એટલે એ પણ આ બંને ખર્ચ છે એમાં કંઈક ને કંઈક પોઝિટિવ આપણને પહેલું આ જે જાહેર ખર્ચના વધારાથી જોઈ શકાય છે.
હવે એમાં જે મૂડીરોકાણ અને વપરાશી ખર્ચમાં લીધું એમ આપણે વપરાશી ખર્ચ ઉપર જાય કે વપરાશી ખર્ચમાં જ્યારે વધારો આવે ત્યારે તેની ઇફેક્ટ છે એ ટકાઉ અને નાશવંત વસ્તુ ઉપર આવે છે અને આ બંને વસ્તુમાં પણ શું થાય છે તો કે એની માંગ વધે છે। હવે જ્યારે જ્યારે આપણે નાશવંત અને ટકાઉ વસ્તુની વાત કરીએ છીએ એમાં જ્યારે વધારાની વાત કરીએ છીએ તો તેની સાથે ઉત્પાદન, આવક અને રોજગારી પણ શું થશે? વધશે। આ વધવાની સાથે જ ધંધાકીય પર્યાવરણ છે કેવું બનશે? વિકાસ પ્રેરક બનતું જોઈ શકાય છે। તો જાહેર ખર્ચમાં વધારો થવાથી ધંધાકીય પર્યાવરણ છે એ પોઝિટિવ સ્થિતિમાં છે, આર્થિક વિકાસને વેગ આપતું પણ જોઈ શકાય છે। હવે જ્યારે જાહેર ખર્ચમાં ઘટાડો આવે, સ્વરૂપ છે એ કેવા ધારણ કરે છે એને લઈને જોઈએ તો કે સૌથી પહેલા લોકો હોય, કંપની હોય અથવા તો નાણાકીય સંસ્થા હોય, એની પાસે અગાઉ કરતા આવકમાં હવે શું આવે છે? ઘટાડો આવે છે। આ આવકમાં ઘટાડાની સાથે જ કુલ ખર્ચમાં પણ શું થાય છે? હવે ઘટાડો થાય છે। જે પેલા વધારે આપણને આવતી હતી વધારાની આવક, વપરાશી અને મૂડીરોકાણ પાસે જે ખર્ચ થતું હતું એ હવે ઘટતું જોવા મળશે। આની ઇફેક્ટ સીધી ઉત્પાદન, આવક અને રોજગારી ઉપર પડે છે અને આ ત્રણેયમાં પણ શું થશે? ઘટાડો જોવા મળશે। આ ઘટાડાની સાથે જ ધંધાકીય પર્યાવરણમાં નવા ધંધા માટેના ઉત્સાહો પણ ઘટે છે। ધીમે ધીમે ધંધાકીય પર્યાવરણ નેગેટિવ એનું ધારણ કરતું પણ જોવા મળે છે। તો જાહેર ખર્ચના વધારાને ઘટાડાથી ધંધાકીય પર્યાવરણ ઉપરથી બે જુદી જુદી જે પરિસ્થિતિ છે એ સર્જાતી જોવા મળે છે। ત્યાર પછી રાજકોષીય નીતિના સાધનોમાં ત્રીજું જે પરિબળ છે એનું નામ છે જાહેર દેવું। જાહેર દેવું એટલે શું? તો કે સરકાર પાસેથી એક આવક પ્રાપ્ત થાય છે, બીજી જગ્યાએ ખર્ચ કરે છે, પરંતુ આ વધારાના ખર્ચને પહોંચી વળવા માટે સરકાર શું કરે છે? જાહેર દેવું કરે છે। જાહેર એટલે લોકો પાસેથી, સંસ્થાઓ પાસેથી, બેંકો પાસેથી નાણાં ઉછીના લે છે। હવે માત્ર એવું નથી હોતું જાહેર દેવું છે એ લોકો પાસે, સંસ્થા પાસે અથવા બેંકો પાસે દેશની હદની અંદર જ હોય। એવું બને કે બીજા દેશ એટલે કે અન્ય દેશની બેંકો પાસેથી પણ લે, અન્ય દેશના લોકો પાસેથી પણ ઉછીનું લે, એના સ્વરૂપ સમય સમયે બદલાતા હોય છે, પણ જાહેર દેવું આ બંને રીતના જોવા મળે છે। એટલા માટે લખ્યું છે આંતરિક જાહેર દેવું અને બીજું કેવું હોય છે? બાહ્ય જાહેર દેવું। હવે આમાં ફાયદાવાળું કયું છે મિત્રો? જો બાહ્ય જાહેર દેવું કરીને સરકાર તો શું થશે કે વધારાના જેટલા પણ રૂપિયા ચૂકવવાના હશે એ બીજા દેશમાં જશે, પરંતુ આ જ દેવું છે એ આંતરિક કરશે તો એ કેવું હશે? ફાયદાવાળું રહેશે। કારણ કે વધારાની જે કંઈ આવકો સરકારને ચૂકવણી કરવી પડતી હશે એ બધી જ ક્યાં જશે? દેશમાં જ જશે। અને ખરીદ શક્તિ છે એ પણ દેશની અંદર જ નવી ખરીદ શક્તિનો પણ ઉદ્ભવ થશે। એટલા માટે જાહેર દેવું છે એમાં આંતરિક દેવું છે એ ખૂબ હિતાવહ છે અને આંતરિક દેવાને લઈને જ આપણે એના વધારવામાં કે ઘટાડવામાં કયા કયા પરિબળો અસર કરે છે એને લઈને જ ચર્ચા કરશું। તો સૌથી પહેલું જોઈએ આંતરિક દેવામાં વધારવામાં આવે ત્યારે કઈ પરિસ્થિતિ છે એ સર્જાય છે? તો કે અર્થતંત્રમાંથી ખરીદ શક્તિ છે એ કોની પાસે જાય છે? સરકાર પાસે જાય છે। જ્યારે જાહેર દેવું છે એમાં આંતરિક દેવું વધારવામાં આવે ત્યારે અર્થતંત્રમાં જે કુલ ખર્ચ છે એમાં શું આવે છે? ઘટાડો કરવામાં આવે છે। કારણ કે જે દેવું સ્વરૂપમાં લોકોની જે આવકો હશે કોની પાસે જશે? સરકાર પાસે જશે। એટલે સ્વાભાવિક છે કે કુલ ખર્ચમાં શું થશે? ઘટાડો થશે। પહેલા ઘણા બધા ગ્રાહકો હશે, હવે સરકાર એક જ ગ્રાહક થશે તો ખર્ચની અંદર કંઈ ફેરફાર થઈ શકે છે, એટલે કુલ ખર્ચ ઘટે છે। ઉત્પાદન, આવક અને રોજગારી છે એમાં પણ અહીંયા કંઈક મોટો એવો ઘટાડો આવી શકે છે અને ધંધાકીય પર્યાવરણ અહીં અટકતું જોવા મળી શકે છે, અટકી જાય એવું પણ બને છે। એટલા માટે જાહેર દેવું જ્યારે વધારવામાં આવે ત્યારે આવી પરિસ્થિતિ બને છે। પરંતુ ઉલટી જાહેર દેવું જ્યારે ઘટાડવામાં આવે ત્યારે શું બની શકે? તો લખ્યું છે કે ખરીદ શક્તિ લોકોના હાથમાં જાય છે। હવે જે સરકાર પાસેથી જે કંઈ ઉછીના લીધેલા હતા લોકોના રૂપિયા એ હવે ક્યાં આવે છે? લોકો પાસે આવે છે। એટલે કે લોકો પાસે જે ખરીદ શક્તિ છે, પૈસા આવતાની સાથે શું થાય છે? વધારો થાય છે। કુલ ખર્ચ વધતા અસરકારક માંગ વધે છે, કારણ કે આવક આવશે એટલે ઓટોમેટિકલી શું થવાનું છે? ખર્ચ વધશે અને એનાથી અસરકારક વધારાની જે માંગ હશે એમાં શું થશે? વધારો થશે। એના સાથે જે સંકળાયેલી વસ્તુ ઉત્પાદન, આવક અને રોજગારી છે આમાં પણ સતત હવે અર્થતંત્રમાં શું થવાનું છે? વધારો થવાનું છે અને એ ઇફેક્ટ છે એ ધંધાકીય પર્યાવરણના અનુકૂળ અથવા સાનુકૂળ પરિસ્થિતિ ઉદ્ભવી શકે એવી બનાવે છે। તો અહીંયા મિત્રો જાહેર દેવું છે એના વધારાને ઘટાડાથી પણ શું ઇફેક્ટ થાય છે અર્થતંત્રમાં એના વિશે પણ આપણે જોઈ ગયા। હવે છે છેલ્લો મુદ્દો ખાદ્ય પુરવણી। મિત્રો આપણે જ્યારે પણ વર્ષ દરમિયાન જે બજેટ બનતું હોય છે એમાં વિકાસશીલ દેશોનું જે બજેટ હોય છે એ મોટા ભાગે ખાધવાળું હોય છે।
અને નવી ખાધ એટલે કે નવું નાણું જે જરૂરિયાત હશે બજેટમાં એને આપણે પુરવણી કહે છે. એટલે કે નવા નાણાંને જે અર્થતંત્રમાં ઠાલવવાનો પ્રયાસ થાય છે એને ખાધ પુરવણી કહેવાય છે. હવે ખાધ પુરવણી છે એવું હોતું નથી જે આ આપણે પરિસ્થિતિ સર્જી એવું છે. અમુક સમયે ખાધ પુરવણીથી ફાયદા પણ થતા હોય છે, પરંતુ જ્યારે ખાધ પુરવણીમાં નવા નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં આવે અને એનાથી જો નવું ઉત્પાદન ન થાય તો શું સર્જાય છે? ફુગાવો સર્જાય છે. અને ફુગાવો સર્જાય છે એ જ બાબતને લઈને આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલી વસ્તુ તો એ કે ખાધ પુરવણી તો વધે જ છે, અને એ વધવાની સાથે જ કઈ પ્રક્રિયા આખી ઊભી થાય છે એના વિશેની ચર્ચા કરશું. તો નાણાં પુરવઠો વધે, નાણાં પુરવઠાના વધારાની સાથે જ શું બનવાનું છે કે ઉત્પાદનમાં વધારો ન થાય તો ફુગાવો સર્જાય. એ મેં તમને પહેલાં જ આખું ઉદાહરણ આપી દીધું કે જ્યારે આવી પરિસ્થિતિ જો ઉત્પાદનના પ્રમાણમાં વધારો નહીં કરી શકે તો શું થવાનું છે? ફુગાવાનું સર્જન થશે. ફુગાવો એવો શબ્દ જ્યારે આવે ત્યારે મનમાં થોડાક પ્રશ્નો ઉદ્ભવે, અને પ્રશ્નોને લઈને જઈએ કે વસ્તુ અને સેવાના ભાવોમાં શું થશે? આનાથી વધારો થશે. એટલે એ પણ આપણને એક એના નકારાત્મક આવ્યા કે જે વલણોથી આ ખાધ પુરવણીથી વસ્તુ અને સેવાના ભાવો છે એ વધે છે. નાણાંના મૂલ્યોમાં હવે શું થાય છે? ઘટાડો થાય છે. પહેલા જેટલા નાણાંથી આપણે વસ્તુ ખરીદી શકતા હતા, હવે એટલું નાણું આપણી પાસે હોય એ છતાં આપણે વસ્તુ નથી કરી શકતા. એટલે કે ખરીદ ન શકવાની એક જ જે રીઝન છે, વસ્તુની કિંમત ઉપર ગઈ, એટલે કે નાણાંના મૂલ્યમાં શું થયો છે? ઘટાડો થયો છે. લોકોની વાસ્તવિક આવક ઘટે, કારણ કે હવે પહેલા કરતાં વધારે ખર્ચાઓ કરવા પડશે, ત્યારે એટલી જ પહેલા જેટલી વસ્તુઓ પ્રાપ્ત થશે. એટલે કે વાસ્તવિક આવક પણ શું થાય છે? ઘટે છે. ફુગાવામાં કેવું હોય તો કે નાણાં વધુ અને વસ્તુનો પુરવઠો છે એ ઓછો હોય છે. આ જ પરિસ્થિતિ ફુગાવામાં જોવા મળે છે. જેની પાસે વધારાનું જે નાણું હોય છે એનાથી એ ઓછી વસ્તુ જે છે એ ખરીદવા પાછળ દોડે છે. આવી વસ્તુ ફુગાવાના સમયમાં જોઈ શકાય છે. ઉત્પાદન, આવક અને રોજગારી છે એમાં પણ વધારો થતો નથી, કારણ કે વસ્તુનો પુરવઠો એટલો અર્થતંત્રમાં હોતો નથી. આર્થિક અસમતુલા ઊભી થાય છે વસ્તુઓ અને નાણાંના પુરવઠાને લઈને, કારણ કે આપણે કીધું ને કે બંનેમાં જે છે એ અસમંજસ હોય છે. નાણું વધારે હોય છે જ્યારે વસ્તુઓ અને સેવાનો પુરવઠો ઓછો હોય છે. એટલા માટે આર્થિક અસમતુલા ત્યાંથી જ ઊભી શક્ય બને છે. અને છેલ્લું, આના કારણે શું બને? ધંધાકીય પર્યાવરણ પણ આની પ્રતિકૂળ અસર ઊભી થાય છે. હંમેશા આવું જરૂરી હોતું નથી. ઘણી વખત ખાધ પુરવણી છે એ પોઝિટિવ પણ હોઈ શકે છે. એનાથી નવું ઉત્પાદન જો શક્ય બને તો આવક, રોજગારી અને ઉત્પાદન ત્રણેયમાં વધારો થાય છે. અર્થતંત્રમાં ધંધાકીય પર્યાવરણ છે એ પણ પોઝિટિવ બની શકે છે. તો આ મુદ્દાને લઈ અને આપણે આવા જે છે એ ઉદાહરણો આપી શકીએ છીએ. તો અહીંયા સમગ્ર ટોપિક આપણે જોયો કે જેમાં રાજકોષીય નીતિની ભારતીય ધંધાકીય પર્યાવરણ ઉપર કઈ રીતના અસર કરે છે અને સરકાર દ્વારા કયા 4 સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. તો સમગ્ર મુદ્દાઓ હવે તમને મિત્રો ક્લિયર થઈ ગયા હશે. પ્રશ્ન ખૂબ મહત્વનો છે. સરળતાથી સમજાવવા માટે આપણે ચાર્ટનો ઉપયોગ કર્યો છે કે જેથી તમને એની માહિતી છે એ સરળતાથી પ્રાપ્ત થાય. તો બસ આટલું જ. હવે જ્યારે પણ મળશું ત્યારે કોઈ નવા જ ટોપિકની કંઈક વિશેષ ચર્ચા કરશું. તો બસ આટલું જ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.